ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચોમાસાની ઋતુમાં ગણાતું સૌથી પૌષ્ટિક શાક એટલે કે કંકોડાનું શાક એ બનાવવા જઈ રહ્યા છીએ। તો આવો જોઈએ કે કંકોડાનું શાક કેવી રીતે બને છે। કંકોડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કંકોડા લીધા છે, જેને મેં ધોઈને સારી રીતે સાફ કરી લીધા છે, કેમ કે તેમાં માટી લાગેલી હોય છે। હવે કંકોડાને આપણે બંને બાજુથી કટ કરીને એની ઉપરની જે કાંટાવાળી છાલ હોય છે તેને આપણે આ રીતે નીકાળી લેવાની છે। આ જ રીતે આપણે બધા જ કંકોડાની છાલને નીકાળી લેવાની છે। છાલ કાઢી લીધા પછી આપણે બધા જ કંકોડાને આવી રીતે સમારી લેવાના છે। તમે જોઈ શકો છો કે મેં બધા જ કંકોડાને સારી રીતે સમારી લીધા છે। કંકોડાના શાકના વઘાર માટે હવે આપણે એક કડાઈ લેશું, તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ ફૂટવા લાગે એટલે તેમાં આપણે ચપટી હિંગ નાખીશું। હવે આપણે જે સમારેલા કંકોડા હતા તે એમાં એડ કરી દઈશું અને સારી રીતે એને સાંતળી લઈશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે આ શાકની અંદર પાણી નાખવાનું હોતું નથી। હવે આપણે તેના ઉપર એક થાળીને ઢાંકી દઈશું અને તેના ઉપર આપણે 1 ગ્લાસ જેટલું પાણી મૂકીશું। આ પાણીની વરાળથી જ આપણું શાક સારી રીતે કૂક થઈ જશે। A few minutes later 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક કૂક થઈ ગયું છે। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં ચપટી ખાંડ નાખીશું। અહીંયા ખાંડ ઓપ્શનલ છે, ન નાખવી હોય તો પણ ચાલે, પણ ખાંડ નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે। હવે બધું મિક્સ કરીને ફરી 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। a few minutes later 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ રીતે કૂક થઈ ગયું છે। તો તૈયાર છે આપણું કંકોડાનું શાક। હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરીશું। તમે આ શાકને રોટલી, ભાખરી, પરાઠાની સાથે પણ ખાઈ શકો છો। તો આ ચોમાસાની ઋતુમાં તમે પણ ચોક્કસથી આ શાકને તમે તમારા ઘરે એક વખત જરૂર ટ્રાય કરશો અને તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। અને તમને જો મારા વિડીયો ગમતા હોય તો આવી જ નવી રેસીપીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। થેન્ક્સ ફોર વોચિંગ।